કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિન નવરાત્રિ પર્વની જેમ જ પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રિ પર્વના 5મા નોરતે બુધવારે રાત્રે મહાઆરતી સાથે મંદિર પરિસરમાં મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ જામી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ભાવિકોએ રાસ ગરબાની મોજ માણી હતી। માતાના મઢમાં હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રિ પર્વના 5મા નોરતે બુધવારે રાત્રે આશાપુરા માતાજીના મંદિર પરિસરમાં મહાઆરતી સાથે રાસ ગરબાની રમઝટ જામી હતી। મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજબાવાએ મંદિર પરિસરમાં કરવામાં આવેલ ગરબાની સ્થાપનાની આરતી કર્યા બાદ કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ તેમજ રાજા વાસુ ગ્રુપ દ્વારા માતાજીના દોહા છંદ સાથે રાસ ગરબાની રમઝટ જમાવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ભાવિકો રાસમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં લોકોને લઈને મંદિર પરિસર પણ સાંકડું પડ્યું હતું। આવતીકાલે ચૈત્રી નવરાત્રિ પર્વના 7મા નોરતે તારીખ 4 એપ્રિલ 2025 શુક્રવારે રાત્રે 9:15 કલાકે જગદંબા પૂજન બાદ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 10 કલાકે હોમ હવનની ધાર્મિક વિધિ બાદ મોડી રાત્રે 1:30 કલાકે બેડું હોમાશે। હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રિ પર્વને લઈને અહીં મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં આશાપુરા માતાજીના ચરણોમાં ઝૂકવા માટે હાલમાં આવતા હોવાથી અહીં મિની મેળા જેવો માહોલ પણ જોવા મળે છે। માં આશાપુરા કચ્છ ધણિયાણી 18 વર્ષની માં છે, જેણે હૃદયની આશા છે, આશા પૂરી કરનારી જગદંબા છે। 9 લાખ રોબડિયાળીઓ ખૂબ માનું છું માતાજીને, અને દર વર્ષે હું અહીંયા માતાજીનો ભાવ છે, મારો મા પ્રત્યેનો મારો ભાવ છે એટલે દર વર્ષે હું ચૈત્રી નોરતામાં બાબા સાહેબને કહેતો હોઉં છું કે મને અહીંયા આવવાનો, મને અહીંયા ગરબા ગાવાનો, માતાજીની મારી વાણી પવિત્ર કરવાનો જે અમને મોકો મળે છે। આખું વર્ષ દરમિયાન તો અમે બધે પ્રોગ્રામ કરતા જ હોઈએ છીએ, પણ આ એક જગ્યા એવી છે જ્યાંથી મને આખા વર્ષની મને એનર્જી મળે છે, અને આખા વર્ષમાં બધાને ખબર છે કે રોજનું 400 થી 500 કિલોમીટર અમે કાપતા હોઈએ છીએ કલાકારો, પણ અહીંથી કંઈક અલગ એનર્જી મળે છે। એટલે અમારા જીવનની બેટરી ચાર્જ કરવાનું કોઈ સ્થળ હોય તો એ માતાને જરૂર કહીશ। મને કહેવું ગમશે કે હું ઓસ્ટ્રેલિયા દરમિયાન મારી બહુ જ હાલત ખરાબ હતી, અને માતાના મઢમાં જે બધા ઢોલ વગાડે છે એના કુટુંબવાળા જ બધા મારી સાથે વગાડતા હોય છે, અને એ લોકો સિદ્ધિરીતિના સાક્ષી છે એ પ્રસંગના કે ત્યારે મારી હાલત ખૂબ ખરાબ હતી। માં ભગવતી આશાપુરા માતાજીના અમે દર્શન કર્યા હતા, ત્યાંથી ઓસ્ટ્રેલિયામાં રહીને માં ભગવતીનું સ્મરણ કર્યું, ત્યાંથી માતાજીનું હું બહુ જાપ કરું છું માતાજીને। અને અત્યારે ચૈત્રી નોરતા દરમિયાન જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે એ બધાની આ માં ભગવતી હૃદયથી તમે યાદ કરો એટલે આશા પૂરી કરે જ છે।